નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ઈશાન ભારતમાં પૂર પ્રકોપ વેઠતા રાજ્ય માટે 2350 કરોડનું પેકેજ જાહેર કરે છે પ્રધાનમંત્રી। દર વર્ષે પૂર સંકટનો ભોગ બનતા આસામ માટે કાયમી ઉકેલ શોધવા 100 કરોડની ફાળવણી અલગથી કરાઈ। આસામને બેઠું કરવા સઘળી મદદની ખાતરી આપે છે મોદી સરકાર। અતિવૃષ્ટિ પ્રભાવિત ગામડાઓ ખૂંદવા પાછળ ત્રીજો દિવસ પસાર કરે છે મુખ્યમંત્રી। પાટણ અને બનાસકાંઠા પંથકની ગ્રામીણ પ્રજાએ કપરા સમયે દાખવેલા ખમીરને સલામ કરે છે રૂપાણી સરકાર। સલામત સ્થળે નવા ગામ વસાવવાનો ઉપાય વિચારાશે। ગુજરાત ભાજપના તમામ પદાધિકારીઓ પોતાનું વેતન અતિવૃષ્ટિ રાહત કાર્ય પાછળ ખર્ચશે તેવી જાહેરાત કરે છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી। सांसद, धारासभ्य, કોર્પોરેટર સહિત તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જનતાના સુખ દુઃખમાં સાથે રહે તેવો દાખલો બેસાડાશે। સોહરાબુદ્દીન શેખ તથા તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપ મુક્ત બન્યા। પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારા તથા દિનેશ એમએન મુંબઈમાં સીબીઆઈ વિશેષ અદાલતે ચુકાદો આપતા પોતાને હવે ન્યાય મળ્યો હોવાની અનુભૂતિ કરે છે ડીજી વણજારા। અન્ય પછાત વર્ગ પંચની રચના માટેનો ખરડો પસાર થતો રોકવા બદલ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢે છે ભાજપના આગેવાન ભૂપેન્દ્ર યાદવ। આર્થિક અને શૈક્ષણિક પછાતપણું વેઠતા બહોળા વર્ગની ઉન્નતિ માટે મોદી સરકારે બંધારણીય દરજ્જો ધરાવતું પંચ રચવા કર્યો છે નિર્ણય। અને સર્વોચ્ચ અદાલતે સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ બદલ તીસ્તા સેતલવાડને આપ્યો કડક ઠપકો। પોતાના ભૂતપૂર્વ સાથીદાર રઈસ ખાનની સામે કાનૂની તપાસનો વિરોધ કરવા બદલ સર્વોચ્ચ અદાલતે જાહેર કરી નારાજગી। સમાચાર વિસ્તારપૂર્વક પૂરના કારણે વિકટ પરિસ્થિતિમાં ફસાઈ ગયેલા આસામની પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી અને આસામને ફરીથી બેઠું કરવા માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી। પ્રધાનમંત્રી મોદીએ પૂરના કારણે બેહાલ બનેલા ઉત્તર પૂર્વના રાજ્યોને બેઠા કરવા ₹2350 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે પૈકી 1200 કરોડની સહાય રોડ, રસ્તા, વીજળી જેવી માળખાગત સુવિધાઓ માટે રહેશે, જ્યારે 400 કરોડ બ્રહ્મપુત્ર નદીની જળ સંગ્રહની ક્ષમતા વિકસાવવા માટે ફાળવ્યા હતા। પ્રધાનમંત્રીએ મુલાકાત દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ સાથે પણ બેઠક આયોજિત કરી હતી અને સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર થયા હતા। પોતાને પછાત વર્ગના મસીહા ગણાવતી કોંગ્રેસે રાજ્યસભામાં ઓબીસી બિલ મુદ્દે હોબાળો મચાવ્યો હતો। આ બાબતે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે પછાત વર્ગના રાષ્ટ્રીય પંચના ગઠન અંગેના સંશોધન બિલને અટકાવવા હોબાળો મચાવતી કોંગ્રેસે પછાત વર્ગનો વિશ્વાસઘાત કર્યો છે અને કોંગ્રેસ પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવા માંગતી નથી। ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમે સામાજિક ન્યાય માટેની લડાઈ ચાલુ રાખીશું। कांग्रेस ओबीसी समाज के मुद्दों को लेकर के कभी गंभीर भी नहीं रही। डॉक्टर लोहिया ने कभी कहा था कि जो छोटा छोटा वर्ग है इसको आर्थिक ताकत देने के लिए, इसको स्वरोजगार देने के लिए, इसके गांव तक सड़क पहुंचाने के लिए, और पंडित दीनदयाल का भी जो एकात्म मानववाद था कि समाज के अंतिम व्यक्ति को किस प्रकार से आगे बढ़ाया जाए, उसके लिए हम जो भी योजनाएं लेकर के आए, चाहे हम गरीबों के हक में डिमोनेटाइजेशन की योजना लेके आए, कांग्रेस ने विरोध किया। हम मुद्रा योजना लेके आए, कांग्रेस ने आलोचना करी। हमने जनधन में अकाउंट खोले गरीबों के, कांग्रेस ने विरोध किया। हम आधार जैसा कानून लेकर के आए, कांग्रेस ने न केवल हाउस में उसका विरोध किया बल्कि सुप्रीम कोर्ट में कांग्रेस के नेताओं ने पिटीशन डाली कि गरीबों का पैसा उनके पास ना पहुंचे। तो कांग्रेस की ये जो नीति है सीधी सीधी गरीब विरोधी नीति है।
ગોધરાકાંડ પછીની ઘટનાઓ વિશેના કોર્ટ કેસ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા છે. તે પૈકી તીસ્તા સેતલવાડને તેની સંસ્થાને સંડોવતા કેસમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કઠોર ઠપકો આપવો પડ્યો હતો. કથિત રીતે ખોટા પુરાવાઓ ઉભા કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરુણ મિશ્રા તથા અમિતાવ રોયની પીઠે જણાવ્યું હતું કે સાક્ષી પુરાવા સાથે ચેડા કરવા ગંભીર બાબત છે. ખોટા પુરાવાઓ ઉભા કરવા ગંભીર અપરાધ છે. અદાલતે નોંધ્યું હતું કે આ બાબતમાં ક્યાંય તો તીસ્તા સેતલવાડ અને તેની સંસ્થા ખોટી છે અથવા તો પછી રઈસ પઠાણ ખોટો છે. ઉલ્લેખનીય છે કે તીસ્તા તેના જૂના સહયોગી પઠાણ સામેની તપાસનો વિરોધ કરી રહી છે અને તીસ્તાએ ગુજરાત હાઈકોર્ટે કરેલા તપાસના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટ તીસ્તા તથા તેની એનજીઓ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલે છે. સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારા તથા દિનેશ એમએનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતમાં ન્યાયાધીશ સુનિલ કુમાર શર્મા દ્વારા આરોપ મુક્તિનો હુકમ થયો છે. ગેંગસ્ટર ગણાતા સોહરાબુદ્દીનના કથિત નકલી એન્કાઉન્ટરમાં સંડોવણીના આરોપ સાથે ડીઆઈજી રેન્કના અધિકારી ડીજી વણજારાની ધરપકડ 24 એપ્રિલ 2007ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન સાથે સંકળાયેલા તુલસીરામ પ્રજાપતિનું અંબાજી નજીક છાપરી ખાતે ડિસેમ્બર 2006માં એન્કાઉન્ટર થયા બાદ સર્વોચ્ચ અદાલતે આ બંને કેસ જોડે ચલાવવાનો હુકમ કર્યો હતો. નકલી એન્કાઉન્ટર કેસ ગુજરાત બહાર ચલાવવાની દાદ પ્રમાણે સપ્ટેમ્બર 2012માં આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આરોપ મુક્તિનો ચુકાદો આવ્યા બાદ ડીજી વણજારાએ કહ્યું છે કે ખરેખર પોતાની સાથે ન્યાય થયો હોવાની અનુભૂતિ આ ચુકાદાને કારણે થાય છે. ઓનરેબલ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ મુંબઈ દ્વારા ડિસ્ચાર્જ એપ્લિકેશનનું જજમેન્ટ આપવામાં આવ્યું છે. તો એ જજમેન્ટના અંતર્ગત મને અને રાજસ્થાનના પોલીસ અધિકારી શ્રી દિનેશ એમએનને દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ એક આનંદનો વિષય છે. ઘણો લાંબો સંઘર્ષ મેં અને મારા અધિકારીઓએ જેલમાં અને બહાર પણ કર્યો છે. આજે જ્યારે આ રાહત મળી છે તો આ રાહતની ઘડીમાં હું સર્વશક્તિમાન પરમાત્મા ઈશ્વર એનો હું આભારી છું અને ખાસ કરીને હિન્દુસ્તાનની જે જ્યુડિશરી છે, જે લોકતંત્ર છે, એ લોકતંત્રમાં મને પહેલાં પણ ભરોસો હતો અને આજે પણ ભરોસો છે અને જ્યુડિશરી દ્વારા ન્યાય આપવામાં આવ્યો છે અને સત્યમેવ જયતે એ જે મુદ્રાલેખ ભારતનો છે એ પ્રમાણે સત્યની જીત થઈ છે અથવા તો જીત થઈ રહી છે એમ કહું તો એ અતિશયોક્તિ હું કરતો નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 5 દિવસ માટે વરસાદી પૂરથી અસરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે છે. આ મુલાકાતના આજના ત્રીજા દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ લાખાણી ગામની મુલાકાત લઈને પૂરથી બેહાલ બનેલા ગ્રામજનોને સાંત્વના આપી હતી અને આ કપરી ઘડીમાં સરકાર સતત પીડિતોની પડખે છે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. વાસ્તવિક પરિસ્થિતિનો તાગ કાઢતા તેમણે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિમાં ફસાયેલા નાગરિકો સાથે રહેવું એ હું મારી પવિત્ર ફરજ સમજું છું. તેમજ તેમણે જણાવ્યું હતું કે જે શ્રમિકો બીજા વિસ્તારનું રેશન કાર્ડ ધરાવતા હશે પરંતુ રોજીરોટી માટે અહીં આવીને વસ્યા હશે તેમને પણ સરકાર જરૂરી તમામ સહાય કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે ગાંધીનગરની કેબિનમાં બેસીને નિર્ણય કરવાથી સાચી પરિસ્થિતિનો તાળો મળતો નથી. કુડા ગામની મુલાકાત દરમિયાન તેમણે વહીવટી તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ કરીને સ્થળ પર જ યોગ્ય નિર્ણયો લેવા માર્ગદર્શન પણ આપ્યું હતું. વરસાદી હેલી પછી વરસાદે વિરામ લેતા રાજ્યમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે. પૂર બચાવ કામગીરી પૂરી કરીને તંત્ર હવે રાહત અને પુનઃવસન કામગીરીમાં પરોવાઈ ગયું છે. પૂર અને જળબંબાકારની સ્થિતિનો સૌથી વધુ સામનો કરી ચૂકેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રાહત અને પુનઃવસન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ધાનેરા માટે સુરત મ્યુનિસિપલ કમિશનર એન થેનરસનની આગેવાની હેઠળ 250 કર્મચારીઓની ટીમ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં બચાવ કામગીરી પૂરી થયા પછી હાલમાં રાહત અને પુનઃવસવાટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાવડા હેલિકોપ્ટરથી બચાવી લેવાયેલા લોકો અને અસરગ્રસ્તો હાલ રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. અહીં ભોજન, વસ્ત્ર, પીવાના પાણીની સુવિધા છે.
મેડિકલ ટુકડીઓ દર્દીઓને સારવાર આપી રહી છે. પશુ ચિકિત્સકો પણ તૈનાત છે. આફતના સમયે બચી ગયેલા પૂર અસરગ્રસ્તો આજે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. કેટલાક સ્થાનિક સંગઠનો પણ રાહત કામગીરીમાં જોડાયા છે. हमने आ थरानी अंदर हमने धर्मशाला में हमने सरकार तरफ से हमने बहु मलित है. सरकार नावरा मोकली हमने खेची ने बाहर काढने सरकारे नावरा मोकली अंदर लाखी हमने थरा गाम लाया एकानी धर्मशाला से एकानी हमने बहु सगवड आली सरकारे. एमने सापरा ऊपर से हेलिकॉप्टर मार्फते नावराना हिसाबे एमने बच्चा लेवामां तंत्रे काम सारू कर्युं छे. नदीमां अचानक पाणी આવી જતા હેલિકોપ્ટર દ્વારા મને એ થારામાં અહીંયા ધર્મશાળા છે અહીંયા આગળ ત્યાં આગળ ઉતારીને મને સારવાર માટે રાખ્યા છે. ત્યાં આગળ વ્યવસ્થા સારી. છેલ્લે 24 તારીખે જ્યારે બનાસ નદીમાં પૂર આવ્યું ત્યારે જે પૂર પીડિતો હતા એ લોકોને અમે અહીં લાવી અને અહીં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી. આર્મીનો મેડિકલ કેમ્પ પણ અમારા સંકુલમાં છે. પીએસસીનો મેડિકલ કેમ્પ પણ અમારા સંકુલમાં છે. વિસ્તારમાં સતત ઉપસ્થિત રહીને રાહત અને પુનર્વસનની કામગીરીનું સંકલન કરી રહેલા આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઘણું બધું કામ કરવાનું બાકી છે. ઘણું કામ વીજળીની વ્યવસ્થા કરવાની ત્યારે હાલ એ આજે લગભગ પૂરી થઈ જશે. રસ્તાઓ તૂટી ગયા છે એને ઠીક કરવા, લોકોના ઘર પડી ગયા છે, જે જમીનના ધોવાણ થઈ ગયા છે, પશુજનના મૃત્યુ પામ્યા છે. એટલે ફરી પુનઃ જનજીવનને ધબકતું કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. બનાસકાંઠાના લોકોને ઝડપથી રાહત સામગ્રી મળે તથા તેમનું જીવન પુનઃ પાટા પર ચડે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ અંગે બોલતા કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તને ઝડપથી સહાય મળે તે માટે ભાજપના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોથી માંડીને તમામ નગરસેવકો 1 મહિનાનું વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. ભારતીય જનતા પાર્ટીની વિશેષતા રહી છે. વર્ષોથી વિરોધ પક્ષમાં હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટી જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓને જે પગારને વેતન મળે છે એ આ ખાસ કરીને પૂરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે. તમામ એમએલએ, તમામ એમપી અને મહાનગરપાલિકાના તમામ નગરસેવકો એ 1 મહિનાનો પગાર આ વર્ષોથી એ અમારી પરંપરા રહી છે. દર વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ એક માનવી ધોરણે એક મેસેજ જાય, પ્રતિનિધિઓ પણ આપે ને સમગ્ર રાજ્યના સામાજિક અને પહોંચતા લોકો પણ આપે એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારની એક પરંપરાગત વ્યવસ્થામાં નક્કી કર્યું છે. દર્શક મિત્રો, આવો જોઈએ પાર્લામેન્ટ સંસદનું જીવંત પ્રસારણ. And the RBI has said whenever we finish this exercise, we'll let you know. Now kindly understand the schedule. During the demonetization period, the RBI, from the banking chest, the details they were getting, they were giving you the approximate figure that this is the amount which seems to be coming. Today they have to count every currency note. They have to take the fake currency out. These figures of fake currency that you gave are not the figures of these notes which have been deposited in the banks itself. That is yet to come. That exercise the RBI has taken to a very advanced level. And please remember, since March I am hearing, tell us the figure. As though the counting of these millions and billions of notes can take place overnight. After the deposits were closed in December, there was a time period for the NRIs. That closed. The last tranche has come in the month of July. The cooperative banks which had collected in the first 4 or 5 days. So that tranche has come, and from March I am hearing this argument, tell us the currency, tell us the currency. Please study this subject closely. And therefore, as soon as they complete this exercise,
this figure will be placed by them before the country, along with the figure of the fake currency they have detected in this whole process. This is a figure which will be known only to the Reserve Bank. Yes. And this will be known to the Reserve Bank, and the Reserve Bank will make a public declaration of this. દર્શક મિત્રો, સંસદમાં જે મોડે સુધી અત્યારે જીએસટી વિશેની ચર્ચા ચાલી રહી હતી તેનું આપે જીવંત પ્રસારણ નિહાળ્યું. સમાચારમાં આગળ વધીશું. હિન્દુ સંસ્કૃતિમાં આદિ અનાદિ કાળથી શિવની ઉપાસના થાય છે અને થતી રહેશે. શિવજી પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય એટલે પવિત્ર શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૌરાણિક અને અલભ્ય શિવ મંદિરોના દર્શન કરી દર્શનાર્થીઓ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે ચાલો આજે આપણે પણ ઐતિહાસિક શિવાલયોના દર્શન કરી શિવ ભક્તિમાં થઈએ તરબોળ. શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટેનો શ્રેષ્ઠ માસ. વર્ષ દરમિયાન મનમાં બાજેલા મોહ, માયા, વાસનાના વિકારોના પડાવોને ભગવાનની ઉપાસના કરીને દૂર કરવાનો માસ એટલે શ્રાવણ માસ. ભગવાન શિવની ઉપાસનામાં ઓમ નમઃ શિવાયનું આગવું મહત્ય છે. એકાગ્ર ચિત્તથી તથા શુદ્ધ અંતઃકરણથી આ મંત્રનો જાપ મનુષ્યને દરેક પાપમાંથી મુક્તિ અપાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોથી શિવાલયો ઉભરાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના હળવદમાં આવેલા 500 વર્ષ પુરાણું શરણેશ્વર મહાદેવના દર્શન માટે લોકો દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. લઘુરુદ્ર, ચંડીપાઠ, મહારુદ્ર, મહાપૂજા અને હવનની સાથે શિવ ભક્તો શરણેશ્વર મહાદેવને બિલીપત્ર, અબીલ ગુલાલ, પંચામૃત, ગંગાજળથી અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. મહાઆરતી સાથે શ્રાવણ માસના દર સોમવારે મંદિરમાં યોજાતો ભંડારાનો પણ લાભો લે છે. શરણેશ્વર મહાદેવનું મહાત્મ્ય ખૂબ જ પૌરાણિક હોવાથી શિવ ભક્તોમાં પણ અનેરો થનગનાટ જોવા મળે છે. આ 500 વર્ષ જૂનું પુરાણું મંદિર છે શરણેશ્વર મહાદેવ. આનો મહિમા બહુ જ છે. અહીંયા હું 20-25 વર્ષથી આવું છું. આ મંદિરની અંદર રુદ્રાભિષેક, પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર આવી બધી ધાર્મિક વિધિઓથી આખો શ્રાવણ મહિનો પૂર્ણ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. આ શરણેશ્વર એ પૌરાણિક મંદિર અને એની અંદરમાં ખૂબ ધામધૂમથી શરણેશ્વર મહાદેવની અંદરમાં શ્રાવણ માસની ઉજવણી થાય છે. અને એ ઉજવણીની અંદરમાં વિવિધ બધી ધાર્મિક વિધિઓ, રુદ્રાભિષેક છે, પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, શિવ મહાપૂજા જેવી અનેક વિધિ વિધાનો થાય છે. શ્રાવણ માસ દરમિયાન ભાવનગરના ઘોઘા ખાતે આવેલા અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરનું પણ અનેરું મહાત્મ્ય છે. ભાવનગરની સ્થાપના પૂર્વેના વડવા ચોરા ખાતે આવેલ આ મંદિર 800 થી 900 વર્ષ પુરાણું છે. વડવા ગામના ચોરામાં પીપળાની ઘનઘોર વૃક્ષની છાયામાં સ્વયંભૂ પ્રગટ થયેલા કામનાથ મહાદેવના દર્શન માત્રથી આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળે છે. અહીંના આધ્યાત્મિક વાતાવરણના કારણે દૂર દૂરથી ભક્તો કામનાથ મહાદેવના દર્શનનો લાભ લે છે. નૈસર્ગિક વાતાવરણમાં અને સ્વયંભૂ પ્રગટ થયેલા આ શંકર ભગવાનના દર્શનનો લાવો શ્રાવણ માસમાં તો દરેક દર્શનાર્થીઓએ અચૂક લેવો જોઈએ. સ્વયંભૂ મહાદેવ છે અને એનું પ્રમાણ છે કે આ સ્વયંભૂ મહાદેવ છે. એટલે સ્વયંભૂ મહાદેવ હોય એની લિંગ ખંડિત હોય તો એની પૂજા કરી શકાય છે, કારણ કે એ એમનું પ્રમાણ છે કે આ સ્વયંભૂ મહાદેવ છે ને અહીંયા પ્રગટ થયેલા છે. વડોદરા ખાતે આવેલ સૌથી જૂનું કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. 100 વર્ષ પુરાણું આ શિવ મંદિરમાં જળ, દૂધ, પુષ્પ અને બિલીપત્રોના અભિષેક કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત ઐતિહાસિક ઠેકરનાથ મહાદેવના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. અલૌકિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભક્તોની તમામ મનોકામનાના નીલકંઠ વર્ણી શિવ શંભુ પૂર્ણ કરે છે. તેથી જીવનને શિવમય બનાવી ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે જ શ્રાવણ માસ. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અત પવિત્ર એવા શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું અનુરું મહત્વ રહેલું છે. શિવ ભક્તો ભોળા શંભુને રીઝવવા માટે શિવ મંદિરેથી પગપાળા કાવડ યાત્રા કાઢે છે. ત્યારે હાલ રાજ્યભરના રસ્તાઓ બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ભક્તિમય વાતાવરણમાં કાવડિયાઓ ખૂબ જ ઉત્સાહ સાથે દેવાધિદેવને રાજી કરી રહ્યા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. શિવોહમ શિવોહમ શિવ સ્વરૂપોહમ શિવોહમ શિવોહમ શિવ સ્વરૂપોહમ. રસ્તાઓ પર કાવડ યાત્રીઓની ભીડ છે. રાત દિવસ રસ્તાઓ પર બમ બમ બોલેના નાદ સંભળાતા થયા છે. કાવડને સજાવીને યાત્રા કરી રહેલા કાવડ યાત્રીઓ રસ્તે આવકાર અને અભિવાદન પણ ઝીલતા નજરે પડે છે. હાલ તાપી જિલ્લાના રસ્તાઓ કાવડિયાની હાજરીથી શિવમય બન્યા છે. છેલ્લા 12 વર્ષથી તાપીના સોનગઢ તાલુકામાં આવેલા પૌરાણિક ગૌમુખ શિવાલયથી કાવડમાં જળ ભરીને 400 જેટલા શિવ ભક્તો પગપાળા ચાલીને સોનગઢમાં આવેલા શિવાલયમાં ભોળાનાથને જળાભિષેક કરે છે. ત્યારે હાલ આ પવિત્ર કાવડ યાત્રામાં નાના ભૂલકાઓથી માંડીને મહિલાઓ પણ જોડાઈને શિવ ભક્તિમાં લીન બન્યા છે. 350 થી 400 કાવડ યાત્રામાં બધા મોટી સંખ્યામાં સૌ લોકો જોડાય છે અને સૌ સાથે મળીને આ અમે આયોજન કરીએ છીએ. મહત્વનું છે કે સોનગઢના દોણ ગામે આવેલ ગૌમુખના શિવાલયથી 400 જેટલા શિવભક્તો અંદાજે 20 કિલોમીટર જેટલું અંતર કાપીને રોકડિયા હનુમાન મંદિર સુધી ખુલ્લા પગે કાવડ યાત્રા કાઢે છે. આ પરંપરા છેલ્લા 12 વર્ષથી સોનગઢના ઉત્સાહી યુવાનોએ શરૂ કરી હતી અને તેને પૂરી ભક્તિભાવથી નિભાવી રહ્યા છે. આ કાવડની મહિમા એવી છે કે અમે લોકો જ્યારે 11 વર્ષ પહેલા ચાલુ કર્યું ત્યાર પછી આ કાવડ દ્વારા સોનગઢ નગરથી 100 કિલોમીટરમાં અમારી આ કાવડ લઈ જઈને ભક્તો પણ બીજા મંદિરે કાવડ લઈ જઈને ચડાવે છે. મતલબમાં પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનો મહિમા છે. ગંગા તો વહે છે પરંતુ કાવડ યાત્રીઓ હરિદ્વાર કે ગંગોત્રીથી ગંગાજળ લાવીને ગામના શિવલિંગો પર અભિષેક કરવાની પરંપરા નિભાવતા હોય છે. ત્યારે જપ તપ અને ઉપવાસની સાથોસાથ કાવડિયાઓ હર હર બોલેના નાદ સાથે ભોળાનાથની સાધનામાં તરબોળ થયા છે. દૂરદર્શન સમાચાર માટે તાપીથી નીરવ કંસારાનો અહેવાલ. સોમનાથ જિલ્લાના નામ આગળ ગીર શબ્દ એટલા માટે લાગે છે કે ગીરના 50% જેટલા જંગલ સોમનાથ જિલ્લામાં આવેલા છે. ગીરના સાવજો ચોમાસામાં લટાર મારતા જિલ્લાના ગામો નજીક પહોંચી જાય છે. 4 સિંહણ અને 1 સિંહનો પરિવાર લીંબુના ખેતરમાં લટાર મારવા આવ્યો હતો. તે દરમિયાન બીજો સિંહ પણ આવી જતા સિંહણો પર આધિપત્યના મુદ્દે 2 સિંહો વચ્ચે લડાઈ છેડાઈ ગઈ હતી. આ દ્રશ્યો દૂર દૂર સુધી પહોંચી ચૂક્યા છે. 2 સિંહ જૂથો વચ્ચેની લડાઈ એ વિસ્તારમાં ભારે કૌતુક સર્જ્યું હતું. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના તથા આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે તોયબાનો આતંકવાદી અબુ દુજાના ઠાર. A++ કેટેગરીમાં આવતો દુજાના કાશ્મીર ખીણમાં બની ગયો હતો આતંકવાદનો ચહેરો. સરકારે લોકસભામાં કહ્યું વર્ષ 2018 સુધી દેશના 81 કરોડ લોકો માટે યથાવત રખાશે ઘઉં અને ચોખાની સબસિડી. ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન હેઠળ અનાજની કિંમતોમાં દર 3 વર્ષે થઈ શકે છે પરિવર્તન. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં કહ્યું એલપીજી સબસિડી પાછી લેવામાં નહીં આવે તેને તર્કસંગત બનાવાશે. એલપીજીના ભાવ વધારાનો નિર્ણય કોંગ્રેસ શાસનમાં લેવાયો હોવાનું જણાવતા પેટ્રોલિયમ મંત્રી હોબાળાને પગલે રાજ્યસભામાં કામ ખોરંભે ચડ્યું. સંસદ પરિસરમાં મળી ભાજપા સંસદીય દળની બેઠક. ભાજપાના નેતાઓએ આગામી રણનીતિ અંગે કર્યો વિચાર વિમર્શ. ગૃહમાં ગેરહાજરી અંગે સાંસદોને પક્ષ પ્રમુખોનો ઠપકો. આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.